હેલો વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલ વિદ્યા સફરમાં સ્વાગત છે. આજે આપણે ભૌતિક યોગ્યતા કસોટી એમએટીના કેટલાક પ્રશ્નો જોઈશું, જેનો આજે ટોપિક છે અલગ પડતું જૂથ શોધવું. તો અલગ પડતું જૂથ કેવી રીતના શોધવું એ આપણે આગળ હવે જોઈએ. આ વિડીયોને અંત સુધી જોજો તો તમને અલગ પડતું જૂથ કેવી રીતે શોધી શકાય તેની સંપૂર્ણ માહિતી મળશે. તો ચાલો જોઈએ અલગ પડતું જૂથ કેવી રીતના શોધવું. તો અલગ પડતું જૂથ ઓળખો. તો આ પ્રકારના પ્રશ્નમાં શું હશે? 3 કે 4 મૂળાક્ષરોના 4 જૂથ હશે. એ વિકલ્પ તરીકે આપણને આપ્યા હોય. દરેક જૂથના મૂળાક્ષરો વચ્ચે કોઈ ને કોઈ ક્રમનો કે અન્ય કોઈ સંબંધ હશે જ, પણ એક ગ્રુપથી અલગ પડતું હશે, જેમાં સંબંધનું પાલન થતું હશે નહીં. આપણે આવા જૂથને અલગ શોધી અને આપણો વિકલ્પ પસંદ કરવાનો છે. તો ઉદાહરણ રૂપ એક આપણે પ્રશ્ન જોઈએ. એ ઓપ્શન છે ACE, બી છે BTF, સી છે PRS, ડી છે UWY. હવે આને કેવી રીતે આપણે સોલ્વ કરીશું? તો જુઓ, અહીં પહેલા વિકલ્પમાં છે ને એ પછી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એ પછી શું હોવું જોઈએ? બી નથી અને સી આપ્યો છે, અને સી પછી શું હોવું જોઈએ? ડી, પણ ડી નથી આપ્યો, ઈ. એટલે એક નહીં અને એક અક્ષર, એક અક્ષર શું કરતા ગયા? છોડતા ગયા છે. એવું અહીંયા જોવા મળે છે. જો બી માં પણ આપણે ચેક કરી લઈએ. બી પછી સી નથી પણ ડી છે, ડી પછી ઈ નથી પણ એફ છે. એટલે એક પછી એક અક્ષર શું કરતા ગયા છે? છોડતા ગયા છે. તો પી પછી શું હોવું જોઈએ? ક્યુ, તો ક્યુ નથી, આર છે. આર પછી શું હોવું જોઈએ? ટી. એસ નથી, તો એસ અહીંયા આપ્યો છે, એટલે એનો મતલબ એવો કે આ સી છે. એમાં શું છે? અહીંયા સી માં PRT આવવું જોઈએ, પણ PRS આપ્યું છે. એટલે અહીંયા PRSC ઓપ્શન છે એ અલગ પડતું જૂથ છે, એટલે જવાબ આવશે સી. હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ બીજા, કે જેમાં પણ અલગ પડતા જૂથ ઓળખવાના હોય. તો FAT એ ઓપ્શનમાં, બી ઓપ્શનમાં FLY, સી માં CRY અને ડી માં DRY આપ્યું છે. અહીંયા FAT અલગ પડતું જૂથ છે, એટલે ઓપ્શન આવશે એ. એ આપણો શું થશે? સાચો જવાબ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈએ. ACUT, B BUT, સી PUT અને ડી HUT. તો અહીંયા PUT કેવું છે? અલગ પડતું છે, કેમ કે ABCD P બહુ દૂર આવે છે, એટલા માટે. એટલે આપણો જવાબ થશે સી. ત્યાર પછી જોઈએ ત્રીજો ક્વેશ્ચન. CDEF, JKLM, ORST, OPQ આવવું જોઈએ. WXYZ, એટલે અહીંયા સી શું છે? અલગ પડતું જૂથ છે, એટલે જવાબ આવશે સી. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે. એમાં FEE, TREE, SEE, ZEE. તો TREE શું છે? અલગ પડે છે, કે જેમાં બે શબ્દો પછી EE છે, એટલે જવાબ આવશે બી.
ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ એ GAME એટલે ગેમ, NAME એટલે નેમ, FAME એટલે ફેમ અને CLAIM કે જે અલગ સ્પેલિંગ છે એનો ઉચ્ચાર થાય ક્લેમ પણ એ સ્પેલિંગ અલગ ધરાવે એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6 ABY DEZ GH અને JKL અહીંયા કંઈક ઉલટું છે. જો ABY DEZ અને GH એ એવા મૂળાક્ષરોથી શબ્દો બને જે આડાઅવળા છે, જ્યારે JKL છે એ ક્રમ મુજબના મૂળાક્ષરોથી બનેલો શબ્દ છે. એટલે ડી છે એનો આન્સર થશે કેમ કે અલગ પડે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ એમાં AAB BBC CCD તો DE DDE આવવું જોઈએ, અહીં DDF છે એટલે જવાબ આવશે ડી. ત્યાર પછી 8મો ક્વેશ્ચન જોઈએ ZABC YABC XABC તો WABC આવવું જોઈએ, VABC છે એટલે અલગ પડતું જૂથ કહેવાય એટલે જવાબ આવશે ડી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે STU NLM LMN આવવું જોઈએ એટલે બી ઓપ્શન. PQR GHI એ ક્રમ મુજબના ત્રણ મૂળાક્ષરો આપેલા છે અને શબ્દ બનેલો છે, જ્યારે અહીંયા NLM માં ક્રમ મુજબના છે નહીં એટલે આન્સર આવશે બી. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 10 છે AVBX CY DZ તો AW આવવું જોઈએ. શું આવવું જોઈએ? AW BX CY DZ અહીં એવું છે ને એવી છે એટલે આન્સર થશે એ કે જે અલગ પડતું જૂથ છે. આવા જ વિડીયો મેળવવા માટે આપણી આ ચેનલ વિદ્યાસફરની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.